અત્યારે સમગ્ર ગુજરાતના 12 જિલ્લામાં ધર્મરથ બની રહ્યો છે. અમે ગઈકાલે મા અંબાના ચરણોમાં વંદન કર્યું, ધર્મ ધજા ફરકાઈ અને અમે સવારે અંબાજીથી રથ લઈને નીકળ્યા છું. સંકલન સમિતિના પ્રવક્તા તરીકે મને કરણસિંહ ચાવડાને બનાસકાંઠા અને પાટણની જવાબદારી આપેલી છે. કાલે પણ ગામે ગામ તમામ સમાજો, ના એક કેવળ ક્ષત્રિય સમાજ, તમામ સમાજોની બહેનો, માતાઓ, યુવાનો અને વડીલોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું. આજે અમે સવારથી પાલનપુરથી આ રથ શરૂ કર્યો અને મોટાસડા આવ્યા અને આ ગામની અંદર આવ્યા અને મોટા કરજા ગામમાં પણ તમે જુઓ કે અહીંયા લોકો છે. એટલે અમે હવે અમીરગઢ જઈશું અને સમગ્ર બનાસકાંઠામાં આ રથને ફેરવી અને ભારતીય જનતા પાર્ટીએ જે અમારી બહેન બેટીની ઇજ્જત ઉપર જે દાવ લગાવ્યો છે, જે અભદ્ર વાણી વિલાસ કર્યો છે, એનો જવાબ 7મી તારીખે મતદાનથી આપીશું અને અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મત કરવાના છીએ. એ આપ મીડિયાના માધ્યમથી અમે લોકો સુધી અમારો આ સંદેશો આપ પણ પહોંચાડશો એવી વિનંતી કરું છું. જય સોમનાથ.